ભક્તિ માર્ગના ત્રણ શત્રુ આપણી પાસે છે. પહેલો શત્રુ કયો છે? અભિમાન. મને કેમ ના કીધું, મારું નામ કેમ ન દીધું, મને કેમ ન બોલાયું. કોઈ માણસ કોઈને કાઢતો નથી, પણ અભિમાન જ આપણી જાતે આપણને અહીંથી દૂર કરી દેશે. બીજું કારણ અજ્ઞાનતા. આપણને જ્ઞાન જ ન હોય કે આવું સત્સંગ, આવું આયોજન, આવું સત્કર્મ થઈ રહ્યું છે. અને ત્રીજું વિઘ્ન છે આળસ. જવાશે, ચાલશે, રહેશે, કાલે જઈશું, કાલે જઈશું. ઇન્દ્રમાં અભિમાન આવી ગયું. વ્રજવાસીઓએ મારી સેવા ના કરી, ના કોઈ ગોવર્ધનનાથની પૂજા કરી, એનો આ પ્રસાદ છે. બસ ઇન્દ્ર ભયભીત બની ગયો અને ગુસ્સે થઈ ગયો કે વ્રજવાસીઓએ મારી સેવા કેમ ન કરી, હું વ્રજને ડૂબાડી દઈશ. આપણામાં આવો ઈગો આવે છે, મને ન બોલાયો ને જો એના કરતાં ડબલ ખર્ચો કરીને ભપકો પાડી દઉં છું કે નહીં. અને ભપકો પાડતા પાડતા દેવાદાર બની ગયા આપણે. દેખાદેખીમાં આપણે ક્યાં પહોંચી જઈએ છીએ એ વિચારતા નથી આપણે.